નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શિયાળામાં દર વર્ષે શાળાઓ સ્વેટર મામલે પોતાની મનમાની કરતી હોય એવી ઘણી ઘટનાઓ સામે આવે છે। ત્યારે આ વખતે પણ શિયાળો શરૂ થતાની સાથે જ અમદાવાદની એક ખાનગી શાળાની મનમાની સામે આવી હતી, જેમાં શાળા દ્વારા સ્વેટર ફરજિયાત શાળામાંથી જ ખરીદવાનું કહેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। આ પછી અમદાવાદ ડીઓ દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી હતી, જેમાં ગરમ કપડા અંગે ડીઓએ તમામ શાળાઓને પરિપત્ર કર્યો હતો। ત્યારે હવે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી હતી। શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાના આદેશ પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકશે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળાઓને સૂચના આપી છે। તેમણે કહ્યું કે સ્વેટરના કલર કે ડિઝાઇનથી શાળાની શોભા ના વધી શકે। સ્વેટરના ડ્રેસ કોડ કરતાં બાળકોનું આરોગ્ય વધારે જરૂરી છે। શાળા આ મામલે વાલીઓને દબાણ કરશે તો શાળા સામે પગલાં લેવામાં આવશે। જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકોને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે। શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલશે। આ વિશે શિક્ષણ મંત્રીએ પણ શિક્ષણ વિભાગને સૂચના આપી છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ દરેક વાલીનો હૃદયનો ટુકડો છે। તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવવાનું એ શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ। રાજ્ય સરકાર હર હંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે। રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે। રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહીં। જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરાવવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે।